જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે અમારી ચેનલમાં. હિન્દુ ધર્મમાં ઘણી બધી એવી વાતો છે જે આપણા રોજિંદા જીવનમાં કોઈને કોઈ રૂપ સાથે જોડાયેલી છે. તેમાંથી ઘણી વાતો શાસ્ત્રોમાં લખવામાં આવેલી છે અને ઘણી વાતો આપણે માન્યતાઓના આધાર પર માનતા આવી રહ્યા છીએ. આ માન્યતાઓ આપણા વડીલો પાસેથી આપણી પાસે આવેલી છે અને આપણામાંથી આવનારી પેઢીમાં જશે. આ પેઢી દર પેઢી ચાલતી રહે છે. આ માન્યતાઓને એમ જ માનવામાં આવતી નથી, પરંતુ તેની પાછળ ઘણા ધાર્મિક કારણ પણ હોય છે અને ઘણા નક્કર કારણો પણ હોય છે. જેમ કે તમે પોતાના ઘરમાં વડીલોને એવું કહેતા જરૂરથી સાંભળ્યા હશે કે દીવો આવી રીતે નહીં, પરંતુ આવી રીતે પ્રગટાવવો જોઈએ તથા રાતના સમયે સાવરણીથી કચરો સાફ કરવો જોઈએ નહીં. ઘણી વખત આપણે રાતના સમયે ઘરમાં સાવરણીથી કચરો સાફ કરતા હોઈએ છીએ તો વડીલો આપણને ઠપકો આપે છે અને કહે છે કે રાતના સમયે કચરો કાઢવો જોઈએ નહીં, તેનાથી ધનહાનિ થાય છે. તો ચાલો જાણીએ કે આવું શા માટે કહેવામાં આવે છે અને રાતના સમયે સાવરણીથી કચરો કાઢવાથી શું નુકસાન થઈ શકે છે. સાથોસાથ તમને જણાવીએ કે શાસ્ત્રોમાં કચરો કાઢવા માટેનો યોગ્ય સમય કયો જણાવવામાં આવેલ છે. રાતના સમયે કચરો કાઢવાની મનાઈ શા માટે છે? હકીકતમાં તેની પાછળ ઘણા કારણ છે. એક સામાન્ય કારણ છે કે સૂર્યોદય અથવા રાતના સમયે કચરો કાઢવાથી વડીલો એટલા માટે મનાઈ કરે છે કારણ કે ઘરની કોઈ ચીજ જમીન પર પડી ગઈ હોય તો રાતના સમયે કચરો કાઢતા સમયે તે આપણને જ દેખાતી નથી અને એવું બને છે કે કચરાની સાથોસાથ તે ચીજ પણ બહાર ચાલી જાય. વળી બીજું કારણ ધર્મ સાથે જોડાયેલ છે. એવું માનવામાં આવે છે કે રાતના સમયે સાવરણીથી કચરો કાઢવામાં આવે તો ધનની દેવીમાં લક્ષ્મી નારાજ થઈ જાય છે અને તેનાથી આર્થિક નુકસાન થાય છે. વાસ્તુશાસ્ત્રનું માનવામાં આવે તો રાતના સમયે સાવરણીથી કચરો કાઢવાથી અને કચરો એકઠો કરવાથી પ્રગતિ અટકી જાય છે. સાથોસાથમાં લક્ષ્મી પણ નારાજ થઈ જાય છે, જેના લીધે ધનહાનિ થઈ શકે છે. એવું પણ કહેવામાં આવે છે કે સાંજના સમયે સાવરણીથી કચરો કાઢવાથી ઘરની પોઝિટિવ એનર્જી બહાર ચાલી જાય છે. હવે જો વાત કરવામાં આવે કે કચરો ક્યારે કાઢવો જોઈએ તો શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે આખા દિવસમાં 4 વખત સાવરણીથી કચરો કાઢી શકાય છે. હકીકતમાં દિવસ અને રાત બંનેના 4 પહેર હોય છે. દિવસના 4 પહેરમાં સાવરણીથી કચરો કાઢવો યોગ્ય માનવામાં આવે છે, પરંતુ રાત્રિના 4 પહેરમાં ભૂલથી પણ કચરો કાઢવો જોઈએ નહીં અને ઘરની સાફ સફાઈ કરવી જોઈએ નહીં. હકીકતમાં રાત્રિના 4 પહેરમાં સાવરણીથી કચરો કાઢવાથી ઘરમાં દરિદ્રતા આવે છે અને ઘર ઉપર આર્થિક સંકટ છવાઈ જાય છે. માં લક્ષ્મી આ સમયે કચરો કાઢવાથી રિસાઈ જાય છે. જણાવી દઈએ કે રાત્રિના 4 પહેરમાં પહેલો પહેર સાંજે 6 થી 9 વાગ્યા સુધી, બીજો પહેર રાત્રિના 9 થી 12 વાગ્યા સુધી, ત્રીજો પહેર રાત્રિના 12 થી 3 વાગ્યા સુધી અને ચોથો પહેર રાત્રિના 3 થી 6 વાગ્યા સુધી માનવામાં આવે છે. એટલે કે સાંજે 6 વાગ્યા પછીથી ઘરમાં સાવરણીથી કચરો કાઢવો વાસ્તુશાસ્ત્ર અનુસાર બિલકુલ પણ યોગ્ય નથી. કચરો કાઢવા માટેનો સૌથી ઉત્તમ સમય સવારે 6 વાગ્યાથી લઈને સાંજના 6 વાગ્યા સુધીનો હોય છે. તમે દિવસના આ 4 પહેરમાં કોઈ પણ સમયે કચરો કાઢી શકો છો, પરંતુ સાંજે સૂર્યાસ્ત થયા બાદ ક્યારેય પણ કચરો કાઢવો જોઈએ નહીં. તો મિત્રો, આ હતી આજની ધાર્મિક વાત. તમને પસંદ આવી હોય તો ચેનલને લાઈક કરજો, શેર કરજો. જય શ્રી કૃષ્ણ.